જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. મગની છૂટી દાળ બધાને ભાવતી હોય, બનાવવી થોડીક ટ્રિકી છે. હું કુકરમાં બનાવું છું. બધા કદાચ છૂટી લોયામાં વઘારતા હશે, પણ કુકરમાં એકવાર આ રીતે ટ્રાય કરશો ને, એટલી સરસ છૂટી થાય છે. કુકરમાં મેં તેલ લઈ લીધું છે. એમાં રાઈ, જીરું, લીમડો, લીલું મરચું અને લાલ સૂકું મરચું, ચપટી હિંગ નાખી દેશું. 2 કલાક પહેલાં પલાળી રાખવાની દાળને, એટલે દાળ છે ને એકદમ સરસ પલળી જાય. હળદર, ધાણા જીરું, મરચું પાવડર આ બધું ઉમેરી અને પલાળેલી દાળ જુઓ એકદમ સરસ, દાણો છે ને આમ તૂટી જવો જોઈએ, નખેથી દબાવીએ એવી સરસ પલળેલી હોવી જોઈએ. બસ એ નાખી દેશું. ખાસ પાણીનું ધ્યાન રાખવાનું છે. મગની દાળની લાઈન પાણી રહેવું જોઈએ, જરાય વધારે નહીં, નહીંતર તમારી દાળ છે ને એ છૂટી નહીં થાય. એટલે પાણી ધ્યાનથી રાખવાની જ ટેકનિક છે. બસ છૂટી દાળ જો છૂટી ન થાય ને તો મજા ન આવે. સાચી વાત ને? સ્વાદ પ્રમાણે હું આમાં મીઠું નાખી દઈશ. મિત્રો, દીપ્તિઝ રસોઈ ગુજરાતી એટલે કે મારી ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરતા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. સાવ મફત છે. હવે મેં આમાં ધાણા જીરું નાખી દીધું છે. તમે જોઈ શકો છો પાણી એની લેવલ છે. એકદમ સરસ હલાવી અને હવે આપણે, એટલે બધું મિક્સ થઈ જાય સરસ મજાનું. બસ કુકરને ઢાંકણાને બંધ કરી ફક્ત 1 વિસલ વગાડવાની છે. વિડીયો સાવ નાનો બનાવ્યો છે, એન્ડ સુધી જોજો. દાળ એકદમ સરસ છૂટી થાય ને પછી લાઈક કરજો. અને નેક્સ્ટ ટાઈમ છે ને, હવે લોયામાં હેરાન થતાં ન બનાવતા, ફક્ત 1 વિસલમાં રેડી થઈ જાય એ રીતે કુકરમાં બનાવજો. જુઓ, તમારો સમય અને તમારો ગેસ આ બંને બચાવ્યા ને મેં. જુઓ, હવે અહીંયા 1 વિસલની વાર છે. વાગીને બસ આ 1 વિસલ થઈ જાય ને એટલે જરાય રાહ જોયા વગર ગેસને બંધ કરી દેવાનો. કુકરની પ્રેશર રિલીઝ થઈ જાય એટલે તમે ખોલીને જોઈ શકો છો. બને ત્યાં સુધી ગરમમાં, મારે તો તમને દેખાડવાનું છે એટલે દેખાડું છું, છતાંય જુઓ કેટલી સરસ છૂટી દાળ રેડી થઈ ગઈ છે. તો હવે આ રીતે બનાવજો. ટાઈમ, ગેસ બધું બચશે. વિડીયો ગમે હોય ને તો પ્લીઝ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો જો શું તમે કઈ રીતે કરો છો અને મારોમાં કયું નવું લાગ્યું એ ખાસ કમેન્ટ કરજો. ચાલો એને સર્વ કરી લઈ. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈએ. રસોઈ બધા કરતા હોય છે, પણ રસોઈ બનાવતા કોઈ સ્ટ્રેસ ન લાગવો જોઈએ. જેટલી ઇઝીલી કોઈ પણ વસ્તુ બનાવી શકો ને, બસ એ જ મહત્ત્વનું છે. તો મને આશા છે કે આજનો વિડીયો તમને સારો લાગ્યો હશે. પ્લીઝ લાઈક, શેર જરૂર કરજો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા સબ્જેક્ટ, નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.